તો આપણે અહીંયા હનુમાન દાદાના પણ દર્શન થઈ ગયા છે. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો તો ફરીવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે વિડીયો આપણે શોપ ઉપરથી ચાલુ કર્યો છે, કેમ કે સાવરકુંડલામાં એક દિવ્ય અને ભવ્ય આયોજન છે. આયોજનનું આજ તમને દર્શન કરાવવાનો છું. તો આપણે જઈએ છીએ જોવા માટે. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ ખાસ કરીને કરી દેજો જય ગણપતિ દાદા. તો એક ગણપતિ દાદાના સરસ મજાનું અહીંયા આયોજન છે. સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરેલી છે અને એના આપણે દર્શન કરવા જઈએ છીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિ દાદા બેસાડવામાં આવ્યા છે. અહીંયા ગણપતિ દાદાના દર્શન કરવા હું અને મારા સાથી મિત્ર હિરણભાઈ બે આવી ગયા છે. જય ગણેશ. તો આપણે જઈએ છીએ અંદર ને બેકગ્રાઉન્ડ તમે જોતા હશો, મસ્ત ડેકોરેશન છે ને મસ્ત મજા આવશે વિડીયોમાં. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. આપણે જઈએ છીએ ગણપતિ દાદાના દર્શન કરવા માટે. આપણે આવી ગયા છે ઓપરેશન સિંદૂરની થીમ જે તમે જોઈ શકો છો. ગણપતિ દાદામાં સદભાવના ગ્રુપ દ્વારા સરસ મજાની ઓપરેશન સિંદૂરની થીમ ઉપર આખું ડેકોરેશન કરેલું છે. જોરદાર ભવ્ય સાવરકુંડલામાં આયોજન કરેલું છે. સદભાવના ગ્રુપ દ્વારા દર વર્ષે નવા આયોજન થતા હોય છે. દર વર્ષે નવા અહીંયા ડેકોરેશન તમને જોવા મળશે. તો આવો ગણપતિ દાદાના દર્શન કરવા અને આપણે પણ સાથે મળીને તો ગણપતિ દાદાના દર્શન કરીએ. બોલો જય ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. સદભાવના ગ્રુપ છેલ્લા 25 વર્ષથી પરમ પૂજ્ય ઉષામૈયાના આશીર્વાદથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે, જેવી કે સૌથી સૌરાષ્ટ્રમાં સસ્તા દરે એમ્બ્યુલન્સ સેવા, બ્લડ હેલ્પલાઇન, મેડિકલ સાધનો, ડેડ બોડી ફ્રીઝર, મોક્ષરથ, આવી અનેક સેવા કરે છે. એ પરમ પૂજ્ય ઉષામૈયાના આશીર્વાદ તથા ગણપતિ દાદાની અસીમ કૃપાથી સાવરકુંડલાના લોકોના સાથ સહકારથી ચાલે છે. ખૂબ જ જે સમયે જે રકમ અમે માગી છે એ સાવરકુંડલા ક્યારે એમાં પાછું નથી પડ્યું. રક્તદાન હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય, કુંડલાએ ભરપૂર અમને આ માટે, ધર્મ માટે, ઓક્સિજન માટે કે કોઈ સેવાકીય પ્રવૃત્તિ માટે અમને ખૂબ સહયોગ કરે છે. હર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. આ ગણેશ મહોત્સવમાં અમારી થીમ પહેલેથી જ નક્કી હતી કે સિંદૂર થીમ ઉપર જ લોકો ભૂલી જાય છે. મોદી સાહેબે પાકિસ્તાનના 22 મિનિટની અંદર દાંત ખાટા કરી દીધા અને આપણા પ્રવાસીઓને કાશ્મીરની અંદર જે મારી નાખ્યા 23 લોકોને, એ લોકો ભૂલે નહીં એટલા માટે થઈને સિંદૂર થીમનું આયોજન કર્યું. આ આયોજનમાં સદભાવના ગ્રુપની અમારા જે સ્વયંસેવકો છે એની સતત 3 મહિનાથી મહેનત હતી અને એ રંગ લાવી.
31 તારીખે જ્યારે દાદાની વિદાય છે ત્યારે 10,000 લોકો સાથે મહાઆરતી પરમ પૂજ્ય ઉષામૈયા તથા સાવરકુંડલાના સંતો પણ આ આરતીમાં સાથે જોડાશે. અને તેમાં જે સુંદર થાળી કરીને જે લાવે છે મહિલાઓ, એ ટોપ જે સારી હશે થાળી, એને અમે લકી ડ્રો દ્વારા એક કૂપન ખેંચાવીએ છીએ અને એને સોનાનો સિક્કો ભેટ પણ આપીએ છીએ. પણ આ વખતે સર્વશ્રેષ્ઠ એટલા માટે છે કે જે 27 તારીખનો જે આપણો કાર્યક્રમ કર્યો એવી જ રીતના વિસર્જન યાત્રાનો છે. દિલ્હીથી અઘોરીની ટીમ આવે છે, 15 અલગ અલગ કેરેક્ટર છે અને સાવરકુંડલાએ ક્યારેય નહીં જોયું હોય એવી વિસર્જન શોભાયાત્રા થવાની. તો આમાં સર્વે લોકો જે રીતના જોડાય છે એનીથી વધુ સંખ્યામાં જોડાવ. બધા સાથે હશું ને મહાઆરતી આપણે કરશું તો માતાજીનું સાનિધ્ય હશે, દાદાનું સાનિધ્ય હશે તો એના વાઇબ્રેશન કંઈક અલગ હશે. આભાર. ઓપરેશન સિંદૂરની સદભાવના ગ્રુપ દ્વારા સરસ મજાની થીમ બનાવવામાં આવેલી છે, જે આપણે જોઈ શકીએ. ઓપરેશન સિંદૂર જે આપણે દેશ માટે બહુ અઘરી વસ્તુ હતી, એ થીમ અહીંયા મસ્ત મજાની પ્રદર્શન કરવામાં આવી રહી છે. ઓપરેશન સિંદૂર ઉપરથી આખી સદભાવના થીમ, દેશભક્તિની થીમ એટલે જોરદાર. અને આપણા નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરસ મજાનું તમે ધર્મ પુષ્કર મારા મેને ઘર મેં પુષ્કર મારી ગયા એવું મસ્ત મજાનું સૂત્ર બહાર પાડ્યું હતું. એ સૂત્રને સાર્થક કરવા માટે ઓપરેશન સિંદૂર આપણે બહાર પાડવામાં આવ્યું હતું. અને એ સિંદૂરની થીમ પ્રદર્શન કરવા માટે આપણે સદભાવના ગ્રુપ દ્વારા સરસ મજાનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, તો જેનો આપણે લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો. તો વિડીયોને ગમે તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો. અને થીમ બનાવવામાં આવી રહી છે અને અહીંયા ભાવિ ભક્તો પણ ઘણા બધા આવી રહ્યા છે અને બધા સેવા ભાવિકો દ્વારા સરસ મજાનું અહીંયા સેવા કરવામાં આવી રહી છે. તો ભાઈ આપણે આવ્યા હતા ગણપતિ દાદાના દર્શન કરવાના. આપણા પરમ મિત્ર રણવીરભાઈ ખાચર આપણને મળી ગયા છે. સાવરકુંડલામાં બહુ ગુંજતું નામ એવા રણવીરભાઈ ખાચરની યુટ્યુબ ચેનલ છે અને ઇન્સ્ટામાં પણ એમને ફોલો કરી લેજો. એમની આઈડી નું નામ શું છે ભાઈ તમારે? ઓલ ગુજરાત એડવર્ટાઇઝમેન્ટ. ઓલ ગુજરાત એડવર્ટાઇઝમેન્ટ. અને ભાઈ પોતે એડવર્ટાઇઝ નું પણ કામ કરે છે, તો કોઈને એડવર્ટાઇઝ કરાવી તો પણ આપણે રણવીરભાઈ નું કોન્ટેક્ટ કરજો. એની નંબર અથવા તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો તમે બધા જોઈ લેજો. અને એમની ચેનલ પણ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. મને જેટલો સપોર્ટ કરજો એટલો એમને પણ સપોર્ટ કરતા રહેજો. તો આપણે ગણપતિ દાદાના સાથે મળીને દર્શન કરતા રહીશું. અને એકદમ સસ્તા ભાવે એડવર્ટાઇઝ કરી આપવામાં આવશે, પૂરી ખાતરી પૂરો. બસ આમને બધા સપોર્ટ કરતા રહેજો. તો ચાલો આપણે ગણપતિ દાદાના દર્શન કરીએ ને પછી મળીએ પાછા. ચાલો મિત્રો, તો ગણપતિ બાપાના દર્શન કરવા. તો આપણે અહીંયા હનુમાન દાદાના પણ દર્શન થઈ ગયા છે. આપણે ભાઈ જાણીતા છે પણ અગ્નિ માતા ગાય માતા. વાહ ભાઈ વાહ. ભારત માતા, અગ્નિ માતા, ગાય માતા. વાહ જય ભાઈ, શ્રી રામ. જય શ્રી રામ. અમેરિકા ટ્રમ્પ સુધી આ અવાજ જવો જોઈએ. જાશે, 100% જાશે. તો મિત્રો આપણે સરસ મજાના ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે ને હવે હું ને હિરેનભાઈ નીકળી ગયા છે બહાર. હિરેનભાઈ શું કહેશો ગણપતિ દાદા વિશે? સદભાવના ગ્રુપની જો વાત કરીએ ને તો એની કોઈ એમ કહો ને કે સેવાની પ્રવૃત્તિ વિશે એની કોઈ એક લિમિટ નથી. એ લોકો મેડિકલ સાધનો તથા એનું ટોટલી જે કાંઈ સેવાઓ છે એ બધી ફર્સ્ટ ક્લાસ નિભાવે છે. એટલે આ લોકોનું આયોજન છે, સપોર્ટ કરતા રહેજો.